તો સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી છે કડીના બોરીસણા ગામે ખ્યાતિ હોસ્પિટલનો જે બનાવ સામે આવ્યો, બેદરકારી સામે આવી, સંદેશ ન્યૂઝે આખો અહેવાલ પ્રસારિત કર્યો, તેના પ્રત્યાઘાત પડ્યા અને ત્યારબાદ ધારદાર અસર બાદ હવે સંદેશ ન્યૂઝની ટીમ કડીના બોરીસણા ગામે પહોંચી છે। ખ્યાતિ હોસ્પિટલમાં 2 દર્દીના મોત બાદ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। તો મૃતકના પરિવારજનોએ પણ ન્યાયની માંગ કરી છે। મૃતક મહેશ બાટોલ 5 કિલોમીટર સાયકલ ચલાવતા હતા। દરરોજ તેવું પરિવારનું કહેવું છે। કોઈ પણ પ્રકારની તેમને બીમારી ન હતી। પૈસા કમાવા હોસ્પિટલે નિર્દોષ લોકોનો જીવ લીધો છે। કડીના બોરીસણા ગામે અમારા સંવાદદાતા પાયલ પહોંચ્યા છે। પાયલ, અત્યારે જે મૃતક છે તેમના પરિવાર સાથે વાતચીત કરી રહ્યા છે। પાયલ, પરિવારનું શું કહેવું છે? ન્યાયની માંગ। ચોક્કસ ભાવિની, જે પ્રકારે આ ઘટના ઘટી છે તેમાં પોતાનો જે 35 થી 40 વર્ષીય યુવક છે તેને ગુમાવ્યો છે। પરિવાર અત્યારે હાલમાં શોકની લાગણી અનુભવી રહી છે। પરિવાર જે છે તે અત્યારે ગમગીન જોવા મળી રહ્યો છે। આ દ્રશ્યો છે એમના ઘરના, મહેશભાઈ બારોટના આ ઘર છે, તેમનો પરિવાર છે, તેમના કાકા કાકી તમામ જે છે તે અહીંયા ઉપસ્થિત છે। તેમનું કહેવું છે કે આ જે હેલ્થ કેમ્પ યોજવામાં આવ્યો હતો તે હેલ્થ કેમ્પમાં જરાય બિલકુલ કોઈ પણ પ્રકારની તેમને હેલ્થની જરૂર હતી જ નહીં, હેલ્થ ચેકઅપની જરૂર પણ નહોતી। ગામમાં તેમને બોલાવવામાં આવ્યા, તેમને ચેકઅપ કરવામાં આવ્યો, બીજા દિવસે લક્ઝરી મૂકવામાં। સંદેશ ન્યૂઝ કડીના બોરીસણા ગામે પહોંચ્યું। મૃતક મહેશભાઈ બાટોલ જેમના ઘરે સંદેશ ન્યૂઝ પહોંચ્યું, પરિવારનું કહેવું છે કે તે દરરોજ 5 કિલોમીટર તો સાયકલ ચલાવતા હતા। તેમને કોઈ પણ પ્રકારની બીમારી જ નહોતી। માત્ર આ તો કેમ્પ યોજાયો હતો અને બતાવવા માટે ગયા હતા કે હું સારો છું। એમને ક્યાં ખબર હતી કે એમનું મોત થઈ જશે અને આ લોકો પૈસા પડાવવાની લાયમાં એમનું હૃદય ચીરી નાખશે અને આ રીતે જે આખો ઘટનાક્રમ સામે આવ્યો છે। ફરી એકવાર મહેશભાઈના પરિવાર સાથે વાત કરવા માટે ત્યાં પહોંચ્યા છે અમારા સંવાદદાતા પાયલ। પાયલ, પરિવારનું શું કહેવું છે? સાથે આપણે ચોક્કસ ભાવિની, આ પરિવાર છે, તેમના કાકા છે આપણી સાથે, તેમની સાથે વાત કરીશું। શું કહેજો કાકા, આ પ્રકારની જે તમારા બાબાને કોઈ તકલીફ હતી ખરી? કોઈ તકલીફ નથી બેન, બિલકુલ સાયકલ લઈને 4 કિલોમીટર દરરોજ જતો હતો। રોજના 5 કિલોમીટર સાયકલિંગ કરતા હતા? હા, જતો હતો, કોઈ તકલીફ નથી, બિલકુલ તકલીફ નથી। અને મહાદેવે ગયો તો આને ચોથી એને ઉઠાઈ ગયા છે રાતે। કેવી રીતે લઈ ગયા? શું કહેવા માંગે? હમણાં બેન ખબર જ નથી, મહાદેવે કેમ્પ રાખ્યો હતો અને કેમ્પમાંથી તેના સીધા ઉઠાઈ ગયા છે। જે પ્રકારે તેમને કહેવામાં આવ્યું કે તેમને હૃદય રોગની બીમારી છે અને તેમને હોસ્પિટલ બોલાવવામાં આવે, તો આ બાબતની તમને જાણ છે? ના, કોઈને જાણ, કુટુંબવાળા કોઈને જાણ જ નથી। ચોથી ડાયરેક્ટ જ ઉઠાઈ ગયા છે। કુટુંબવાળા કોઈ જાણતા નહીં, કોઈની સહી લીધી નહીં, કશું જ નહીં, સીધો જ લઈ ગયા છે। કેવી રીતે ખબર પડી કે તે હોસ્પિટલમાં છે અને આવી ઘટના ઘટી છે? એટલે રાત્રે ફોન આવ્યો મારા ઉપર, ડૉક્ટરનો ફોન આવ્યો એટલે મારા છોકરાને બધા કડીથી ત્યાં કરી ગયા કે તમારો છોકરો સિરિયસ છે। તો ગયા હતા, ટોપ થઈ ગયેલો હતો। ચોક્કસ, તેમની કાકી છે આપણી સાથે, તેમની સાથે વાત કરીશું। શું કહેશો દાદી, તમને ખબર છે કેવી રીતે તેમને લઈ જવામાં આવ્યા હતા હોસ્પિટલમાં? તમારા બાબાને અહીંથી લઈ જવામાં આવ્યા, શું તેમને તમને કહ્યું કેવી રીતે લઈ ગયા? એ લોકો આ કેમ્પ રાખ્યો છે ને એટલે એમને કેવું કહ્યું કે ચલો આમ આ બધા છોકરાને મફત દવા થાય છે આટલા મહાકાળ ઉપર, એટલે એને ત્યાંથી ગાડીમાં બસમાં બેહાડી દીધો અને ગાડીમાં બેહાડીને એને લઈ ગયા ત્યાં દવાખાને ખ્યાતિ હોસ્પિટલમાં લઈ ગયા। પરિવારમાં કોઈને જાણ નહીં, અમે બધા ઘરના છે પર કોઈને એને અમને વાત કરી નથી કે હું આ દવાખાને જઉં છું એમ કે હું આ વાત કરું, કોઈને વાત કરી જ નથી અને કોઈ અમને સમજણ કોઈ સહી નહીં, કોઈ આયા નહીં અને ભાઈ ભાભી બધા અહીંયા ગયા ના, કોઈ તકલીફ જ નહીં, કોઈ તકલીફ નહીં, એમને કોઈ તકલીફ નથી। એને કઠ્ઠો ગઠ્ઠો છોકરો છે અને બધા ગામમાં પૂછી જો કે આ છોકરો કેવો